આપણે તો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા। તૈયાર થઈને પછી જવાનું હતું ક્યાં, એ તો તમે જોડાયેલા રહેવો એટલે ખબર પડી જ જાય। તો હાલો આપણે નીકળી ગયા હતા જ્યાં જવાનું હતું એ બાજુ, બરોબર। કેમ કે હું કહીશ નહીં કેમનું જવાનું છે, જુઓ। અને રાજકોટમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો તો છે, તમને ખબર જ છે। પછી આપણે ચડી ગયા હતા કાલાવડ રોડે, તો ગાડી આખી છે આપણે હાલો તો જુઓ આપણે વાહે બસ આવે છે તો સાઈડમાં લઈ લઈ ગાડી। હાલો કાંઈ વાંધો નહીં। જુઓ મામા સાહેબનું મંદિર આવી ગયું છે, તો આપણે નિકાવા ટપી ગયા જુઓ। અને પછી સીધા ઘરે પહોંચી ગયા હતા આપણે ઘરે, જુઓ। અને આ અમારે કુળદેવી ખોડિયારમાંનું મંદિર છે, અમારે એક્ઝેક્ટ ઘરની બાજુમાં જ દિવાલ છે। અને હવે જવાનું હતું વાડીએ, તો હાલો જોડાયેલા રહેજો। હેલો દોસ્તો, તમને બધાને ખબર જ છે બરોબર કે આજે આપણે આવી ગયા હતા વાડીએ। તો વાડીએ આજ તો છે ને તમને ખબર છે શું કામ કરવાનું આપણે આજ વાડીએ છે ને આપણે પાણી વારવાનું છે। તો આપણને પાણી વારતા આવડે જ, કેમ કે આપણે ખેડૂના છોકરા રહ્યા એટલે, બરોબર। અને આપણે તો હું તો એને ભાઈ 5મું ધોરણ ભણતો ને ત્યારથી વાડીએ આવું છું, એટલે આપણે વાડીનું થોડું કામ નોલેજ ખરું કે વાડીએ કઈ રીતના કામ કરવું એવું બધું આપણને ફાવે। તો કાંઈ વાંધો નહીં, તમે બધા જોડાયેલા જ રહેજો, કેમ કે આપણે આજ પાણી વારવાનું છે। તો તમને દેખાડી દો અત્યારે ક્યારામાં જે પાણી જાય છે એ આપણે સીધું જ જાય છે, કેમ કે તમને ખબર જ છે આપણે આગલો પહેલો વ્લોગ મૂક્યો હતો વાડીનો, જ્યારે વાવેતર કર્યું એ મગફળી, બરોબર। ટ્રેક્ટર આવ્યું આપણી વાડીએ વારો, તો એવી ત્યારે આપણે પાણી વારતા હતા, એમાં તમે જોયું ને કે આપણે ખપારી ફેરવતા હતા। તો એનાથી શું ફાયદો થાય ખપારી ફેરવીથી, જો અત્યારે છે ને એક જ હરખું પાણી હાલ્યું જાય છે ક્યારામાં, હું તમને દેખાડું। એક જ હરખું પાણી હાલ્યું જાય છે ક્યારામાં, દેખાડું જુઓ, જો હાલ્યું જાય છે ને એક હરખું જ। અને આ પારે તુવેર વાવી છે, જોઈ લ્યો। તો આપણે 2 સિઝન લેવાની છે, તો વચારે મગફળી છે અને પારે તુવેર છે। તુવેર સરસ થઈ ગઈ છે અત્યારે, પાછો તુવેર મોટી થાય એટલે પાછો એક વ્લોગ આવી જાય। તો તુવેરનો વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અત્યારે આપણે વાડીએ હઈ અને નાકું વારવા જવાનું છે, કેમ કે હવે નાકું ક્યારો પહોંચી જાય નાકું વારવું, એટલે તમને કદાચ ખ્યાલ ના હોય કે હોય તો કાંઈ વાંધો નહીં। હાલો તો આપણે જઈએ નાકું વારવા, કેમ કે હવે ક્યારો પહોંચી જાય એવું લાગે છે આપણને। નહીં પહોંચે એ જોવા માટે તમે આમાં જોડાયેલા રહેજો। તો હમણાં નાકું વારી લો પછી ખબર પડે કે પહોંચી જાય કે નહીં પહોંચે। હાલો તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હાલો તો નાકું વારી લીધું છે, અને તો હું તમને દેખાડું કે નાકું કોને કહેવાય, જુઓ। આ જે નાકું કહેવાય, જો આવડા આ નાકા કહેવાય, બરોબર। જો આ કે આ ક્યારામાંથી આ ક્યારામાં લઈ જવું હોય તો આ નાકું બંધ કરવું પડે। તો આ રીતના આપણે નાકા વારવાના છે, અને મગફળી બધી પાઈ દેવાની છે, દેખાડું તમને, જુઓ। આ દેખાય ને છે ઓલા લીમડા સુધી, આ લીમડા સુધી, અને આ અહીંયા સુધી, જો આ લીમડા સુધી, આમ આ બધું પી ગઈ છે। ઓલો જે સામે ઓલું મકાન દેખાય ને અહીંયાથી આ મગફળી પી ગઈ છે, ઓલા મકાનથી આ મગફળી પી ગઈ છે, એ આપણી જ વાવેલી છે બધી, બરોબર। આ લીમડો તમે કદાચ ઓલા વ્લોગમાં જોયો હશે, અને આ પડવું તમે જોયું હશે ટ્રેક્ટર હાલતું હતું ત્યારે શોર્ટ વિડીયોમાં। આ એ જ મગફળી બધી છે, અત્યારે પાણી હાલે છે કેમ કે વરસાદ અત્યારે છે નહીં, બરોબર। તો જોઈ લ્યો આ મગફળી, આમાં પારે તુવેર છે, નીચે હજી આની નીચે એક પડું છે નાનકડું એવો કટકો છે, એને અહીંયા સોયાબીન વાવ્યા છે। તો સોયાબીનમાં ખાતર નાખવાનું છે એવું કામ છે, તો ખાતર નાખીશ તો તમતાર આપણો વારો આવશે જ ખાતર નાખવાનો હમણાં, કેમ કે અત્યારે હજી ઠાર આવ્યો હતો ને આજે, તો હજી ઉડ્યો નથી, તો આપણે એ ઉડી જાય ને ઠાર પછી હજી 10માં વાર છે, 10 નથી વાગ્યા, તો પછી આપણે ઠાર ઉડી જાય ને પછી આપણે ખાતર નાખવાનું હોય। તો તમે બધા જોડાયેલા રહેજો કન્ટિન્યુ, કાંઈ વાંધો નહીં। હાલો તો હાલો, મેં તમને જેમ કીધું એમ કે આપણે નાકું વારી લીધું, બરોબર। પછી આ ક્યારો પહોંચ્યો કે ન પહોંચ્યો એ જોવું તો પડે ને, કેમ કે અડધો કોરો રહીએ પસાટે તો પછી એટલી મગફળી બગડી જાય। તો આપણે તમારું શું કહેવું છે? આપણે અંદાજિત વાર્યો હતો
તો પહોંચી ગયું છે પાણી કે શું છે તમારા બધાનું શું કહેવું છે આપણે? હાલો, પહોંચી ગયું છે તો કોમેન્ટ કરી દેજો, અગાઉ કરજો પછી વિડીયોમાં હું તો દેખાડવાનો હું પહોંચ્યું કે નહીં પહોંચ્યું, પણ તમે અગાઉ કોમેન્ટ કરી દો પહેલાં, અત્યારે હાલ જ હાલો એટલે ખબર પડી જાય. કાંઈ વાંધો ને, હાલો તો હું દેખાડી દઉં પહોંચ્યું કે નથી પહોંચ્યું. જુઓ હજી આટલું થોડુંક છેટું છે એટલે જાજુ નથી, અહીંયા લગીને જ છે. આ નીચે જો સોયાબીન આવી ગયા, જુઓ આ નીચે સોયાબીન છે આ બધાય. આમાં હમણાં ઠાર ઉડી જ ગયો એટલે હમણાં આમાં ખાતર નાખવાનું, પછી આને પાવાના છે. તો આ સોયાબીન છે અને આ મગફળી છે, એટલે પાણી હજી આયલું આવે આમથી ને એટલે કદાચ ભરાઈ જ જાહે, નાખું પહોંચી જાહે એવું લાગે છે મને, કેમ કે હજી આયલું આવે પાણી. આખો ભરાવો હોય ને ક્યારાનો એ બધું આવે છે એટલે હજી પોગી જાહે બરાબર. તો તમે બધાય આવો નવો સપોર્ટ બધાય કરો હોય એ બદલ તમારા બધાનો આભાર. અને તમને એક ખબર હોય તો હાઈપ નામની સિસ્ટમ આવી છે યુટ્યુબમાં, તો તમે હાઈપ પોઈન્ટ દેવાનું ભૂલતા નહીં. તમે કોમેન્ટ કરો ને, કોમેન્ટની બાજુમાં આમ કરશો ને સાઈડમાં, એટલે 3 ટપકા દેખાડે, ખબર છે? 3 ટપકા દેખાડે ને એમાં તમે જોઈ લેજો કે એમાં હાઈપ નામનું ઓપ્શન આવે, હાઈપ. તો હાઈપ પોઈન્ટ આપી દેજો આપણા વિડીયોમાં, જેથી તમારા બધાના સપોર્ટથી આપણે હાઈપ પોઈન્ટથી શું થાય કે એ હાઈપ પોઈન્ટ રહ્યા ને, હાઈપ પોઈન્ટથી છે ને વિડીયો ટ્રેન્ડિંગમાં જાય. તો તમે બધા હાઈપ પોઈન્ટ આપજો, ભૂલતા નહીં મારા ભાઈ કે બહેનો અને મિત્રો. તો હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, જેથી આપણો વિડીયો ટ્રેન્ડિંગમાં જાય. એના માટે હાઈપ પોઈન્ટની ખાસ જરૂર છે. તો વિડીયો અપલોડ કરો એટલે જોવા માટે પહોંચી જ જીજો. શોર્ટ વિડીયોમાં હું છે ને નીચે કેવું ભૂલાઈ જાય મને બહુ, ડિપ્રેક્શન કેવું કહેવાય, એમાં નીચે લિંક નાખી દઈશ, હાલો ને તમે જોઈ લેજો, તમને ખબર જ છે. કાંઈ વાંધો નહીં, હાલો તો ડિપ્રેક્શનમાં શું કહેવાય કોમેન્ટ કરી દેજો શું કહેવાય બરાબર. મને ખબર છે પણ થોડુંક મગજની બહાર વયું ગયું અત્યારે. કાંઈ વાંધો નહીં, હાલો તો કોમેન્ટ કરી દેજો. આપણને લાગી છે તરસ, તો વાડીએ તમને ખબર જ છે કે પાણી પીવું હોય તો કેવી રીતના પીવાય. તો હું તમને દેખાડું કે જો આ ધોરીઓ પાણી આયલું જાય છે, આમાં કેટલા લોકોએ પાણી પીધું છે ધોરિયામાં અને પીતા આવડે છે તો કોમેન્ટ કરી દેજો. તો આપણે અત્યારે ધોરિયામાં પાણી પીવાના હોય તો હું તમને દેખાડું કે ધોરિયામાં પાણી કઈ રીતના પીવાય. વાડીએ હોય, ખેડૂતના છોકરા હોય એને તો ખબર જ હોય કે વાડીએ ધોરિયામાં કઈ રીતના પાણી પીવું. તો હાલો હું તમને દેખાડું. જુઓ આ ધોરિયામાં પાણી આયલું જાય છે તો હું તમને દેખાડું કઈ રીતના પીવાય. જુઓ બધાય નાકા હે ને ભાઈ આપણે જ વાયરા હે, તો હું તમને દેખાડું કે નાકા વાયરા હે તો એક પણ નાકું તૂટ્યું નથી, એકય નાકું તૂટ્યું નથી. આપણે જેટલા નાકા વાયરા ને એમાંથી જુઓ જુઓ એકો એક, આ એક નાકું નથી તૂટ્યું, જોઈ લ્યો. હમણાં આ નાકું વારવાનું થાય, ભરાઈ જાય એટલે આમાં પાણી જાય છે આ ક્યારામાં. જો આ મગફળી અને મમ્મી ખડ નીંદે છે ઓલી મગફળીમાં, ઓલા મમ્મી મગફળી નીંદે છે એટલે આપણે પાણી વારી હી. તો કાંઈ વાંધો નહીં, તો આપણે પાણી વારવાનું છે.
તો તમે બધા જોડાયેલા રહેજો અને હાઈપ આપી દેજો, હાઈપ પોઈન્ટ, જેથી આપણો વિડીયો ટ્રેન્ડિંગમાં જાય. તો તમે બધા એક ખેડૂત મિત્ર તરીકે બધાય સપોર્ટ કરજો આપણને, કે આ વિડીયો ટ્રેન્ડિંગમાં જાય. હાઈપ પોઈન્ટ આપવાના છે તમારે બધાએ. વિડીયો અપલોડ કર્યા ભેગો ટ્રેન્ડિંગમાં વહી જવો જોઈએ, તો જ મજા આવે ને આપણને. કેમ કે તમારા બધાનો એટલો સપોર્ટ થઈ 15K થઈ ગયા છે રામાપીરની દયા. તો તમે બધાય સાથ આપજો, જેથી આપણો વિડીયો ટ્રેન્ડિંગમાં વયો જાય. આવડો આ વ્લોગ અત્યારે હું અપલોડ કરવાનો હોય સાંજે, તો તમે બધાય સપોર્ટ કરજો, બરાબર? હાલો તો કાંઈ વાંધો નહીં. હાલો તો અત્યારે વાડીએ ગરમા ગરમ ભીંડાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે, બરાબર? તો મમ્મી બનાવે છે, તો તમને દેખાડું. ભીંડો મોરાઈ ગયો છે, જુઓ. અને બાજરાનો રોટલો તૈયાર થાય છે. તાવડીએ જવું જોઈશે મારે, બતાવું તમને. હાલો જુઓ, લાઈવ ગરમા ગરમ હો બાજરાના રોટલા અને ભીંડાનું શાક. હાલો મિત્રો, તો તમારે બધાને ખાવું હોય તો વાડી આવવું પડે. હાલો બીજો રોટલો મૂકે છે, જુઓ. હાલો બીજો રોટલો મૂકી દીધો છે. આ આપણી વાડી છે. તમને પેલો વિડીયો જોયો હશે તો ખબર જ હશે તમે કે આપણી વાડી દેખાડી તો દીધી જ છે તમને. અને વાડીએ શાકભાજી આપણે થાય જ છે બધું. જુઓ, આ રીંગણી, આ ટમેટી છે, આ ભીંડાના હજી નથી, હજી આવ્યો, હજી વાવેલ જ છે. જુઓ, પછી આ મગ છે ને, ચોરી, આ મગ છે. પછી આમ ચોરી છે વાહે આગળ. પછી શું આવ્યું છે? મગ, મઠ, અડદ. માંડવીની બાજુમાં આગળ જો અહીંયા દેખાય ને, અહીંયા અડદ છે. તો કાંઈ વાંધો નહીં. હાલો તો તમે બધા જોડાયેલા રહેજો. આજનો વ્લોગમાં તમને બધાને બહુ મજા આવશે. આખો જોવો ને તો કાંઈ વાંધો નહીં. હાલો તો હાલો, ગરમા ગરમ ભીંડાનું શાક અને બાજરાનો રોટલો, પછી શેકેલ મરચાં અને ગોળ અને લીલી ડુંગળી. તો હાલો બધા જમવા. જુઓ, બાજરાનો રોટલો, ભીંડાનું શાક, શેકેલ મરચાં, ગોળ અને ડુંગળી. તો હાલો બધા જમવા. તો હાલો આપણે જમી લઈ, પછી તમને મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. તમે જેમ સવારે જોયું એમ આપણે સવારે હતા મગફળીમાં પાણી વારતા હતા, પછી આપણે સોયાબીનમાં ખાતર નાખી દીધું, બરાબર? તો અત્યારે હવે સોયાબીનમાં પાણી ચાલુ છે. તો તમને દેખાડી દઉં કે સોયાબીનમાં પણ પાણી વારું છું. અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 4. તો જુઓ, સોયાબીનમાં પાણી ચાલુ છે. આ સોયાબીન છે અને આપણે સોયાબીનમાં અત્યારે પાણી વારી છીએ. એટલે આપણે હવે કલાક વાર જ છે, પછી જવાનું હોય રાજકોટ, બરાબર? તો તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો, બરાબર? તો આજનો વ્લોગ હવે એન્ડ કરશું. તો જોડાયેલા જ રહેજો. રાજકોટ પોગીને આપણો વ્લોગ એન્ડ થઈ જશે આજનો, કેમ કે આ વ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં. હાલો તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. આપણે નીકળી ગયા હતા અત્યારે હવે મંદિરે જવા તરફ. તો અત્યારે હવે જતા હતા મંદિરે દર્શન કરવા, બરાબર? તો હવે પહોંચી ગયા મંદિરે. જો તમે બધાય પણ રામાપીરના દર્શન કરી લ્યો. મસ્ત એવું આજે રામાપીરના દર્શન કરાવી દઉં કીધું કે વાડીએ ગયો તો વાડીએથી નવરો થઈને પછી દર્શન કરવા ગયો રામાપીરના. જો નેજાના દર્શન કરી લ્યો બધા મિત્રો, બરાબર? બધા જ મિત્રો નેજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી લેજો. પછી હવે નેજાના દર્શન કરીને મંદિરેથી પછી રજા લીધી અને નીકળી ગયા આપણે રાજકોટ જવા તરફ. તો જુઓ, હવે ટાઈમ થતો આવે છે અને સુરત દાદા હવે ઢળી જવાના હમણાં, એમ જ બોલે. હવે સુરત દાદા હાથમી જવાના છે. તો કાંઈ વાંધો નહીં. હાલો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જોઈ લ્યો, કરી દેજો બધાય.